નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન આર્મી દ્વારા જે MESની ભરતી છે તેના માહિતી વિશે આપણે વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 41,822 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આર્મી દ્વારા જે મેસની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું આર્મીની જે મેસની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિયન આર્મી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઇન્ડિયન આર્મી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ એટલે કે MES માટેની ભરતી થવાની છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં જુનિયર એન્જિનિયર JE, સુપરવાઇઝર MTS, UDC, LDC, ક્રેનમેન, સ્ટેનો, ડ્રાફ્ટમેન એન્ડ અધર વેકેન્સી। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 41,822 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય શરૂ કરી દેજો। અહીં એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે। સેલરીની વાત કરીએ તો અહીં તમે 20,000થી લઈને 56,600 સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની વાત કરીએ તો 30 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ભરતી માટેની જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું સિલેક્શન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આર્મીની જે MESની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને દેવાનું રહેશે। ત્યારબાદ જે તમારી ફી છે તે ભરીને તેની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે અને અગાઉની કાર્યવાહી એટલે કે જ્યારે પણ રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે તેની ડેટ તમને આપી દેવામાં આવશે, ત્યારે તમારે જે એક્ઝામ દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન મે 2025માં આ ભરતી તમને જોવા મળશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો જૂન 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે, ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।